મજામાં છું દ્વારકાથી જે મંગળવાર આમાં ઘણી બધા મિત્રોને સવારે નહીં પણ બપોરે 12 વાગે ઉઠી ગયા છે, ખૂબ નિંદર કરી છે. ચાલો મસ્ત મજાના અત્યારે બપોરે પણ તૈયાર થઈ ગયા છે. ચાલો બપોરે કરી લઈએ પછી તમને મળીએ. મસ્ત મજાના બપોરે કરી લીધા છે. આજે તો આપણે ઘરનું દેશી જમણવાર ભોજન લીધું છે. હમણાં તો આપણે સપ્તાહમાં હતા તો કાયમ ત્યાં જમતા. આજે દેશી રોટલો ને શાક ને છાશ ને ખાધું છે. અત્યારે આપણે જો બગીચામાં આરામ કરવા માટે આવી ગયા છીએ. અહીંયા જો આપણે એસી ચાલુ કરી હતી, હમણાં પાણી ચાલુ કર્યું હતું અને અત્યારે જે ટાટો પવન આવે છે. મિત્રો તમે વાત જ ના મૂકો, એવું કંઈક નજારો છે. બાકી જો અહીંયા બેહાણ પડ્યું છે. હવે આ સપ્તાહ બધી પૂરી થાય એટલે પછી નિરાતે આખો બગીચો સાફ કરી નાખી. પછી બગીચામાં કાયમ આપણે અહીંયા વિશ્રામ ગૃહ બનાવવાનો છે. તો ચાલો થોડો આરામ કરી લઈએ. અહીંયા મિત્રો વાગી ગઈ છે 4:30 અને મસ્ત મજાનો આરામ કરી દીધો છે. અને આપણા હાથમાં આવી ગઈ છે આ કાતર. અને મિત્રો જોઈ લો આ વાતાવરણ તો જો કેવું થઈ ગયું છે, આખું વાદળ છાયું. વરસાદ ન હોય તો સારું. અહીંયા જો આપણે વટાણા કાકાને કાઢીને રાખી દીધા છે. કાતરથી આપણે છે રીંગણી જરાક મોટી થઈ ગઈ છે. રીંગણી આપણે કાપવાની છે. ચાલો કાપી નાખીએ. અડધી પોણી કલાકની થાક મહેનત બાદ આપણે જો બધી રીંગણીને કાપી નાખી છે. જોઈ લ્યા. તો હવે અહીંયા જો નારિયેળ ઉપર નજર પડી છે. હવે નારિયેળ પી થોડુંક પછી મજા આવશે. મસ્ત મજાનું જો નારિયેળ ઉતારીને આપણે જો આખો કર્યો ભરાય એટલું નારિયેળનું પાણી નીકળ્યું છે. નારિયેળ અહીં નાખી દીધું છે, ઉડાડી દીધું છે. મસ્ત મજાનો આપણે રીંગણીનો ક્યારો કરી નાખ્યો છે રેડી. ને અત્યારે બેઠા છીએ શાંતિથી. હવે વિચારીએ આગળ. પડી ગઈ છે સાંજ અને કામ તો આટલું બધું કરી નાખ્યું કે વિડીયો ઉતારવાનું વખત જ ના આવ્યો. પછી આપણે ગામમાં ગયા રખડા, વિડીયો ઉતારવાનું યાદ જ ના આવ્યું. કેમ મગજમાં નીકળી ગયું કંઈ ખબર જ ના પડી. તો વિડીયો આજે ઘણો ટૂંકો બન્યો છે. તો આ પછીનો વિડીયો કાલનો બ્લોગ જોઈ નાખો. The next day. બીજો નવો દિવસ અને અત્યારમાં આપણે જો સવારમાં નહીં તો પણ બપોરમાં આપણે અત્યારે બ્લોગ બનાવવાનું યાદ આવ્યું છે. હમણાં ઘરેમાં એટલે યાદ નથી આવતું. જોઈ લો મિત્રો, બધો વરસાદી માહોલ થઈ ગયો. તો હજી મેં કાલે જ કીધું હતું તમને બ્લોગમાં. જોઈ લ્યો અત્યારે થોડા છાંટા પણ ચાલુ થઈ ગયા. જોઈ લો હવે હું વિચાર હોય વરસાદનો મિત્રો, છાંટા આવે છે ફૂલ. જો તો બહુ આવે એવું લાગી રહ્યું છે. પણ હવે શું થાય આગળ જોયું જશે. અત્યારે આપણે જો બગીચામાં આવ્યા છીએ, મસ્ત મજાના નારિયેળ ને કેળા ને જામફળ ને ડ્રેગન ફ્રૂટ આવી જ જાવ ખાવું હોય તો અહીંયા બગીચામાં રખડવાની મોજ આવી ક્યાંય ના આવે. અત્યારે આકાશમાં કેટલો બધો આદર થયો છે વરસાદનો. વાદળા આખા કાળા બંબોળ થઈ ગયા છે અને વરસાદ પણ ધીમી ધારે ચાલુ છે. અત્યારે કેટલાય ખેડૂતોનું નુકસાન થયું મિત્રો. બીજું પણ થઈ રહી છે, જોઈ લ્યો. દોઢ અને જો આપણે ફરી પાછા આવી ગયા છે મેળી ઉપર. આપણે ખાલી જમ્યું હોય અડધી પોણી કલાક. આટલી વાર ખાલી આવ્યો તો વરસાદ. આટલી વાર જો પાણી ભરી રહી છે બધેમાં. જોઈ લ્યો ચારે કોમ પાણી ભરી દીધા. આટલો બધો મેં આવી ગયો. જોઈ લ્યો મિત્રો, વરસાદની સાથે પવન પણ એટલો હતો કે આપણો નાનો બાજરો પણ હેઠો પડી ગયો છે. જોઈ લ્યો. અને વરસાદનું પાણી પણ બાજરાની અંદર ભરાઈ ગયું છે. થોડું દેખાય છે. આપણે આજુબાજુના ખેતરોમાં પણ થોડું ઘણું પાણી ભરાઈ ગયું છે. મહાદેવ હોટલે ગામમાં પણ ખૂબ ખાસો વરસાદ હોય એવું લાગી રહ્યું છે. જોઈ લ્યો રૂંઢાના 3:30 ને વરસાદ તો ક્યારનો વયો ગયો છે પણ હજી વાદળછાયું વાતાવરણ છે. તો આપણે જો અત્યારે અહીંયા આવી ગયા છીએ MS ખાસ સ્ટુડન્ટ કેફેમાં. અહીંયા જો આપણે વિવેકભાઈ બેઠા છે કાઉન્ટરે. અહીંયા અમારા ભૈયા બી બેઠા છે. ઇધર
हाँ राजू भैया इधर सब वो हवाला है बनाने का सामान बनाने का है ગુજરાતી બોલ તો હું એની વાત તું હિન્દી હિન્દીમાં ચડી ગયો તો ચાલો હવે આ વરસાદ વાળું શું થાય કંઈ નક્કી નથી લાગતું ઘરે અને હવે જો મિત્રો ઘરે આપણે આવી ગયા તો લાગી છે ભૂખ તો ચાલો થોડીક બનાવીએ ફ્રાય ફ્રેન્ચ વિજયભાઈને કે આપણે એટલી ફ્રેન્ચ ફ્રાઈસ તરી નાખી છે ને હજી થોડી ઘણી ફ્રેન્ચ ફ્રાઈસ અહીંયા તરાઈ છે જો તમારે ખાવી હોય તો આવી જાઓ છે સાંજના વાગી ગયા છે 7:30 અને આજે તો આવ્યો તો બહુ મજાનો વરસાદ અને વરસાદ પછીનો નજારો જોઈ લો કંઈક આવો છે ચારે બાજુનો નજારો જોઉં તમે મિત્રો આજે સાંજે રાત્રે પણ લાગી રહ્યું છે આ બાજુ વરસાદ આવે એવું લાગી રહ્યું છે આ બાજુ બાકી આવો કંઈક નજારો છે ટાઢો ટાઢો પવન આવે છે મિત્રો વાત જ ના પૂછો આવો કંઈક નજારો છે આજના વ્લોગ વિડીયોમાં બસ આટલું જ જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને મસ્ત મજાની કમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને વિડીયોમાં કે કોઈ પણ ભૂલ રહી જતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો હું એને સુધારવાનો પ્રયત્ન કરીશ તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય મોગલમાં રામાધાણી